સુરેન્દ્રનગરના જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ પુરસ્કાર એવોર્ડ મેળવ્યો। આજે સાંજે ઉપાસના સર્કલથી વાજતે ગાજતે ભવ્ય સ્વાગત યાત્રા યોજાશે। સુરેન્દ્રનગર શહેરના જાણીતા અને ઝાલાવાડ તેમજ ગુજરાતના ગૌરવસમા હાસ્ય કલાકાર, લેખક અને ઉમદા સમાજ સેવક ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના વરદ હસ્તે પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો છે। આ પ્રસંગે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ મહામહિમ જયદીપ ધનખડ તેમજ ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સન્માન ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી આજે તલગાજડાથી પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ લઈને સુરેન્દ્રનગર આવી પહોંચશે। ત્યારબાદ સુરેન્દ્રનગર શહેરમાં ઉપાસના સર્કલથી આજે સાંજે વાજતે ગાજતે ભવ્ય સ્વાગત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના અગ્રણી આગેવાનો તેમજ શહેરના શહેરીજનો ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીને શાહી સન્માન સાથે રંગે ચંગે સ્વાગત કરશે। જ્યારે જગદીશભાઈ ત્રિવેદીને તાજેતરમાં રાષ્ટ્રપતિના વરદ હસ્તે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને માત્ર 47 દિવસ બાદ એમના જ વરદ હસ્તે પદ્મ પુરસ્કાર મળ્યો છે। ત્યારે આટલા ટૂંકા સમયગાળામાં કોઈને મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે 2 વખત સન્માન મળ્યું હોય એવી ભારતની આ પ્રથમ ઘટના છે। એટલે જગદીશ ત્રિવેદી ખરા અર્થમાં ગુજરાતનો ગૌરવ છે। ત્યારે જગદીશભાઈ ત્રિવેદી પદ્મ પુરસ્કાર લઈને વડાપ્રધાન મોદી પાસે ગયા તો વડાપ્રધાને પોતાના સ્થાન પરથી ઊભા થઈને શુભકામનાઓ આપી હતી અને પ્રતિભાવમાં જગદીશભાઈ ત્રિવેદીએ વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે મન કી બાત કાર્યક્રમમાં આપના મુખેથી મારો ઉલ્લેખ અને પદ્મ પુરસ્કારથી મને એટલું બધું બળ મળ્યું છે કે હું જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજ સેવા કરતો રહીશ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।